વિદ્યાર્થીઓ અને વાલીઓ, પેરામેડિકલની વેબસાઇટ પર અપડેટ આવી છે. સેકન્ડ રાઉન્ડ ચાલુ થઈ ગયું છે. આજે ફર્સ્ટ રાઉન્ડનું હેલ્થ સેન્ટર પર રિપોર્ટિંગ હતું. એ રિપોર્ટિંગ પૂરું થયું અને પછી તરત જ સેકન્ડ રાઉન્ડની ચોઇસ ફિલિંગ આવી ગઈ છે. એ ઘણું કાઉન્સેલિંગમાં ઘણું મોડું થઈ ગયું છે, એટલે પેરામેડિકલની હવે ચોઇસ ફિલિંગ ફટાફટ થાય છે. એક રાઉન્ડ પૂરું થયું એટલે બીજું રાઉન્ડ આવી ગયું છે. તો હવે જેમણે એડમિશન મળ્યું હોય એ લોકો પણ સેકન્ડ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરી શકે છે પોતાની સીટ અપગ્રેડ કરવા માટે. પણ જો તમને કોઈ બીજા રાઉન્ડમાં કોઈ સીટ મળશે તો પહેલા રાઉન્ડની સીટ ઓટોમેટિક કેન્સલ થઈ જશે અને તમારા પાછળ બીજો જે વિદ્યાર્થી હોય જેણે એ કોલેજમાં ચોઇસ ફિલ કરી હશે, તમે જેમાં હતા, એને એ સીટ મળી જશે. એટલે આ રીતે કાઉન્સેલિંગ ચાલે છે કે તમે દરેક રાઉન્ડમાં ભાગ લઈ શકો છો, પણ જેવી જ તમને કોઈ સીટ એલોટ થાય તો પાછલી સીટ મળેલી હોય તો કેન્સલ થઈ જાય. ફરી તમે પછી પાછલી સીટ પર આવવા ઈચ્છો તો નહીં મળે. પછી તમને કેન્સલ થઈ જાય એટલે નહીં મળે. એટલે તમે જે ચોઇસ ફિલિંગ કરો એવી કોલેજની ચોઇસ ફિલિંગ કરો જેમાં તમને એડમિશન મળે તો તમારે કન્ફર્મ કરવું જ હોય, લેવું જ હોય. જેમાં તમારે લેવું નથી એ ચોઇસમાં મૂકવાનું જ નથી. જે કોલેજો તમને પસંદ હોય એ ચોઇસમાં મૂકવાની, અને જે કોલેજો પસંદ ના હોય, ગમતી ના હોય, એ ચોઇસમાં મૂકવાની જ નહીં કે તમારું આ રાઉન્ડ ફેલ જાય. કેમ કે આ તમારી રાઉન્ડ છે ને ફેલ જાય છે. તમારે ભલે તમને રાઉન્ડનો અવસર મળે છે બીજા રાઉન્ડમાં, પણ હવે પહેલા રાઉન્ડમાં માની લો જે લોકોને સીટ મળી અને છોડી દીધી, તો એ લોકોની ચોઇસની ભૂલના કારણે એમનું રાઉન્ડ ફેલ ગયું કહેવાય. કે એમને જે એડમિશન લેવું હોય ફક્ત એ જ કોલેજો મૂકી હોય ને એમાં અમને મળી ગયું હોત તો બરાબર, એમનું એડમિશન કન્ફર્મ થઈ ગયું હોત. પણ એમને જે પસંદ ના હોય તે ઉપર મૂકી દીધી અને જે બીજી પસંદ હતી અમુક લેવા ઈચ્છતા હતા એ નીચે મૂકી દીધી હતી, તો એમને એ નહીં મળી. કેમ કે ઉપર જ એમને મળી ગયું એડમિશન. જે ગમતી નહીં હતી એ ઉપર મૂકી દીધી અને જે ગમે છે એ નીચે મૂકી દીધી, તો પછી કેવી રીતે એડમિશન મળે? એટલે જે તમને ચોઇસ ફિલ્ડમાં એ જ કોલેજ મૂકવાની જે ગમતી હોય, જેમાં એડમિશન મળે તો લેવું જ હોય. એટલે જેમને હમણાં એડમિશન મળ્યું છે એ લોકો પણ ભાગ લઈ શકે, જેમને નથી મળ્યું એ પણ ભાગ લઈ શકે. જો પેરામેડિકલના, આયુર્વેદ, હોમિયોપેથીના કાઉન્સેલિંગના નિયમો જુદા જુદા છે. અહીંયા તો કોઈ પ્રોબ્લેમ જ નથી. 10,000 સિક્યોરિટી ડિપોઝિટ પણ તમે અહીંયા નથી આપી, એટલે તમને કોઈ ટેન્શન જ નથી. બરાબર, તમે સીટ છોડી બી દો તો કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર, એટલે હવે તમે નેક્સ્ટ રાઉન્ડમાં ફરી ટ્રાય કરો, પછી સેકન્ડ રાઉન્ડમાં ટ્રાય કરો છો, કોઈને નહીં મળે તો પછી થર્ડમાં, ફોર્થમાં, જ્યાં સુધી રાઉન્ડ આવે ત્યાં સુધી દરેક રાઉન્ડમાં તમે ટ્રાય કરી શકો છો. અને તમને આયુર્વેદ, હોમિયોપેથમાં મળતું હોય તો પછી અહીંયા મળેલી સીટ તમે કેન્સલ કરીને આયુર્વેદ, હોમિયોપેથ પણ લઈ શકો છો. પણ અહીંયાની ફીસ ત્યાં નહીં ચાલશે. એટલે અહીંયા જે સીટ મળે એ તમે પૈસા ભરી દેતા હોય તો આયુર્વેદ, હોમિયોપેથમાં મળે તો પછી ત્યાં નવા પૈસા ભરવા પડશે, ફીસ ભરવી પડશે, અને ડોક્યુમેન્ટ તમને મળી જશે પણ તમારા પૈસા 5-6 મહિના પછી મળે છે. એટલે એ વાતનું ધ્યાન રાખજો. જો તમને કોઈ કોલેજ નહીં મળે, માની લો પહેલા રાઉન્ડમાં તમે કન્ફર્મ કરી લીધી, હવે સેકન્ડ રાઉન્ડમાં તમે જે ચોઇસમાં મૂકી હતી એ કોઈ પણ કોલેજ નહીં મળી, તો તમારી પહેલા રાઉન્ડની કન્ફર્મ રહેશે. જો તમને કોઈ પણ રાઉન્ડમાં સીટ અપગ્રેડ ના થાય, બીજી કોલેજ નહીં મળે, તેની તે જ રહે, હા, તો પછી એ કન્ફર્મ રહેશે. જ્યારે તમારી સીટ બદલાતી હોય, તમે આ કોલેજ છોડીને બીજી કોલેજમાં જતા હોવ ત્યારે જ તમારી પહેલા રાઉન્ડની સીટ કેન્સલ થાય છે કે અગાઉલા રાઉન્ડની. હવે માની લો તમે ત્રીજામાં જશો તો બીજા રાઉન્ડની કેન્સલ થશે. એ રીતે તો તમે જે રાઉન્ડમાંથી બીજા રાઉન્ડમાં જાઓ છો તો જૂના રાઉન્ડની સીટ કેન્સલ થશે. કન્ડિશન શું છે? જો તમને નવી સીટ એલોટ થાય તો. નવી સીટ એલોટ નહીં થાય તો જૂની કન્ફર્મ જ રહેશે. એ જ રીતે ચોઇસ ફિલિંગમાં જે કોલેજ મળી છે એને મૂકો, નહીં મૂકો કોઈ ફરક ના પડે. એટલે નહીં જ મૂકવું જોઈએ. મૂકી બી દીધી ભૂલમાં તો કોઈ ટેન્શન નહીં, અને નહીં બી મૂકે તો કોઈ ટેન્શન નહીં, કે ઓલરેડી તમારી પાસે છે જ ને. એ તમને બીજી કોઈ કોલેજ મળશે ને તો આ કોલેજ કેન્સલ થવાની જ છે. તમે ભલે ને નીચે સીટ મૂકી હોય, તમે એ વિચારો કે ભાઈ મેં તો કોલેજ ચોઇસ ફિલ કરી હતી પહેલા રાઉન્ડમાં ને હવે મને તો બીજી રાઉન્ડમાં મેં ચોઇસ કરી તેમાં મળી ગઈ, બીજી કોલેજ મળી ગઈ, તો મને હવે નહીં, મને તો પહેલા રાઉન્ડ વળી જ જોઈએ કેમ કે મેં ત્યાં ચોઇસમાં નીચે મૂકી હતી. તો એવું કંઈ ચાલે નહીં.
તમે ભલે ને મૂકી હોય, તમને સેકન્ડ રાઉન્ડમાં કોઈ સીટ એલોટ થાય કે તમારા જે પણ ફ્યુચર રાઉન્ડ હોય એમાં આગળના રાઉન્ડમાં સીટ એલોટ થાય તો તમારી જૂની સીટ કેન્સલ જ થઈ જાય છે. તમે એને ચોઇસમાં મૂકો કે નહીં મૂકો એનાથી કોઈ લેવા દેવા નહીં, એનાથી કોઈ ફરક પડે નહીં ને તમે કોઈ દાવો ના કરી શકો કે મેં ચોઇસમાં મૂકી હતી તો મને પેલી બીજી કોલેજ મળી ગઈ, મારે એ નથી લેવું, મને તો પેલી જ લેવું છે, તો એવું ના થાય. એટલે તમને જે કોલેજમાં એડમિશન મળ્યું છે ગમતું હોય તો પછી કેન્સલ જ ના કરો, એને ચોઇસ ફિલ્ડમાં અપગ્રેડ જ ના કરો, બરાબર? એની એ જ કોલેજ રહેવા દો. જો તમારે કોલેજ બદલવી ના હોય તો તમારે કંઈ કરવાનું નથી, એની એ જ કોલેજ રાખો, ચોઇસ ફિલિંગ કરવાની જ નહીં હવે, બરાબર? તો તમારે કોલેજ બદલવી હોય કે એડમિશન નહીં મળ્યું હોય તો જ ચોઇસ ફિલિંગ કરવાની. બીજી માહિતી શું છે કે જેમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું છે કે તમારી સિટીમાં તમારે લેવું છે ને હવે જીક્યુમાં મળે એવું તમને લાગતું નથી તો તમે આ મેનેજમેન્ટ કોટા એડમિશન કમિટી એ બંનેના જુદા જુદા જો વેબસાઇટ છે, એક bpt.mq એડમિશન ઇન છે અને એક નર્સિંગ MQ એડમિશન ઇન છે. 5,000 રજિસ્ટ્રેશન ફીસ છે. આમ તમને એવું હોય કે મને જીક્યુમાં નહીં મળે તો હું મેનેજમેન્ટ કોટામાં લઈ લઉં તો તમે અહીંયા લઈ શકો છો, બરાબર? બંનેનું છે bpt.mq એડમિશન ઇન અને BSc નર્સિંગ, બરાબર? NUR.mq એડમિશન ઇન બંને એડમિશન કમિટીની જ વેબસાઇટ છે. તમારે 5,000 રૂપિયા રજિસ્ટ્રેશન ફીસ છે અને જે પણ વેબસાઇટ પર ખાલી સીટો હશે તે તમને મળી શકે છે. પણ કોના માટે જેને જીક્યુ નહીં મળતું હોય ને એને એવું હોય કે મારો રેન્ક તો ઘણો જ પાછળ છે મેરિટ લિસ્ટમાં, તો મને પેલી સારી કોલેજ મને મારા સિટીમાં મારા ગામમાં જોઈએ નહીં મળે તો તમે મેનેજમેન્ટ કોટામાં બંને જગ્યા ટ્રાય કરી શકો. ને અહીંયા બંનેની વેબસાઇટ જુદી છે એટલે બંને જગ્યાએ 5,000 રૂપિયા ભરવા પડે. અથવા તમારે ફિઝિયોથેરાપી લેવું હોય તો ફિઝિયોથેરાપીમાં રજિસ્ટ્રેશન કરો અને નર્સિંગમાં લેવું હોય તો ફક્ત નર્સિંગમાં રજિસ્ટ્રેશન કરો, બરાબર? બંને જગ્યા 5,000 રૂપિયા છે, બંને જગ્યાની વેબસાઇટ જુદી જુદી છે. જીક્યુમાં એવું નથી. તમે જે 1,000 રૂપિયાની પિન લઈને રજિસ્ટ્રેશન કર્યું છે એમાં તમે દરેક કોલેજ ફિલ કરી શકો. ફિઝિયોથેરાપી હોય, નર્સિંગ હોય, ઓપ્ટોમેટ્રી હોય, GNM હોય, ANM હોય, BSLP હોય, જેટલી પણ બ્રાન્ચીસ ત્યાં છે, 9 બ્રાન્ચીસ છે, એ 9માં તમે 1,000 રૂપિયાની પિનથી ચોઇસ કરી શકો છો, બરાબર? બધી ચોઇસ કરી શકો છો. પણ અહીંયા એવું નથી. અહીંયા ફક્ત ફિઝિયોથેરાપીની વેબસાઇટ જુદી છે, ત્યાં ફિઝિયોથેરાપીનું જ એડમિશન થશે ને BSc નર્સિંગની વેબસાઇટ જુદી છે, ત્યાં BSc નર્સિંગનું જ એડમિશન થશે. એટલે જીક્યુમાં તમને મળી શકતું હોય તો તમારે મેનેજમેન્ટ કોટામાં આમાં ભરવાની જરૂર નથી. તમારી 1,000 રૂપિયાની પિન તમને દરેક કોલેજની ચોઇસ કરવા દેશે, બરાબર? ને અહીંયા 5,000 રૂપિયા ભરવા પડે બંને જગ્યાએ ટ્રાય કરવી હોય તો, અને એક જગ્યાએ ટ્રાય જે જગ્યાએ કરવી હોય તે જગ્યાએ 5,000 ભરવા પડે, જેમાંથી એકમાં કરવાના હોય તો. તો આ મેનેજમેન્ટ કોટાની પણ એડવર્ટાઇઝમેન્ટ આવી ગઈ છે આજે. એનો પણ સમય આજથી ચાલુ થાય છે 25 સુધી, અને આપણી જીક્યુની જે 1,000 રૂપિયાની પિન લીધી હતી એનો સમય પણ આજથી જ ચાલુ થાય છે 25 તારીખ સુધી, બરાબર? સવારે 10 વાગ્યા સુધી, એટલે 24 તારીખ સુધી પતાવી લેવાનું હોય. તો આ તમારા માટે બીજી એક વસ્તુ શું એડમિશન કમિટીએ ફર્સ્ટ રાઉન્ડમાં પણ કહી હતી, અહીંયા પણ લખ્યું છે કે જે મેનેજમેન્ટ કોટા કોલેજો જેમની કોલેજોની સીટ ભરાતી ના હોય ને તે એડમિશન કમિટીને પોતાની મેનેજમેન્ટ કોટાની સીટ આપી દે કે ભાઈ તમે અમારી સીટ ભરી આપો. તો એડમિશન કમિટી શું કહે છે કે જે કોલેજો અમને મેનેજમેન્ટ કોટાની સીટ સુપુર્દ કરી દેશે તો અમે એને જીક્યુની ફીસ પર એડમિશન આપીશું, પણ ચોઇસ ફિલિંગમાં તમને MQ દેખાશે, બરાબર? ચોઇસ ફિલિંગ વખતે તમને MQ દેખાશે કે 2025 સર્વનિર્ભર સંસ્થા BSc નર્સિંગ, GNM, ANM, BPT, BSLP, BOP આ બધી બ્રાન્ચ અભ્યાસક્રમો માટેની મેનેજમેન્ટ કોટાની બેઠકો પ્રવેશ સમિતિને સુપુર્દ કરવામાં આવે છે. તો આ બેઠકો ચોઇસ ફિલિંગ દરમિયાન અલગથી સરકારી કોટામાં સુપુર્દ કરેલ મેનેજમેન્ટ સીટ તરીકે દર્શાવવામાં આવશે, પણ એની ફીસ જે છે એક જીક્યુની જ રહેશે. આ બેઠકો માટે ફી સ્ટ્રક્ચર સરકારી કોટાની ફી મુજબ જ રહેશે, મેનેજમેન્ટ કોટાની ફી ભરવી ના પડે. આ બેઠકો પર પ્રવેશ મેળવનાર અનુસૂચિત જનજાતિ STના વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડનો લાભ મળશે નહીં, જે ફીસ હોય તે ભરવી પડે, પછી સ્કોલરશિપ લેવું પડે એમને મળતી હોય તો. પણ બાકી બધાએ જીક્યુની ફીસ મળશે એમને. ફી શિપ કાર્ડ ફક્ત આ લોકોનો નહીં ચાલે, ST વાળાનો, પણ બાકી બધા સ્ટુડન્ટ્સ છે MQ વાળા જીક્યુમાં મળશે. એટલે જીક્યુની ફીસ એમનાથી લેવામાં આવશે. ક્યાં? આપણી મેઇન વેબસાઇટ પર. અને મેનેજમેન્ટ કોટા જે છે એની વેબસાઇટ જુદી છે, બરાબર? ત્યાં 5,000 રૂપિયા ભરવાના એ વાત થઈ ગઈ, પણ આપણે હવે મેઇન 1,000 રૂપિયા પિનવાળી વેબસાઇટની વાત કરીએ છીએ જ્યાં ગવર્મેન્ટ સીટ અને જીક્યુ હોય છે. તો આ મેનેજમેન્ટ કોટા પણ જીક્યુમાં તમને જીક્યુની સીટ પર તમને પ્રવેશ આપવામાં આવશે. એટલે જીક્યુની શું કહી છે ફીસ પર લખેલું આવશે મેનેજમેન્ટ કોટા, પણ એ તમને જીક્યુની ફીસ ભરવી પડશે. કઈ વેબસાઇટ પર? જે આપણી ઓલરેડી 1,000 રૂપિયા પિનવાળી છે તે.
આ તમારા 1000 રૂપિયા દરેક રાઉન્ડમાં ચાલશે. તમારે નવી પિન પરચેસ કરવાની જરૂર પડતી નથી. પેરામેડિકલની આ વેબસાઇટ પર 1000 રૂપિયાની તમે પિન લીધી છે એ દરેક કોલેજની ચોઇસ ફિલિંગ કરી શકો અને જેટલા રાઉન્ડ આવે તેમાં બધામાં તમે ભાગ લઈ શકો છો. આયુર્વેદ, હોમિયોપેથ, MBBS, BDSના આના સાથે કોઈ લેવા દેવા નથી. આ વેબસાઇટના નિયમો જુદા છે. MBBS, BDS, આયુર્વેદ, હોમિયોપેથના નિયમો જુદા છે. એટલે અહીંયા તમે દરેક રાઉન્ડમાં જેટલા પણ રાઉન્ડ આવે દરેક રાઉન્ડમાં ભાગ લઈ શકો છો અને GQમાં જ તમે ટ્રાય કરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ. નોટિફિકેશન ઓન રાખજો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે. ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો અને વિડીયોને લાઇક કરજો, બીજાઓ સુધી શેર કરજો.